નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? હેપી ન્યૂ યર. દિવાળી પછી આ પહેલો વિડીયો આજે મૂકું છું. તો આજે આપણે આવ્યા છીએ ગામ ડુંગરા વિજયભાઈ આહિરના ખેતરે. આજે મારી પાછળ જે કેળનો પ્લોટ જુઓ છો તે તમે જોઈ શકો છો, તેની વિઝિટ માટે આવ્યા છીએ. તો આ જમીન છે મિત્રો, ગોરાટ નથી પણ કાળી ગોરાટ મિક્સ જમીન છે. આજે ખેતરમાં મહાલક્ષ્મી એગ્રો એજન્સી કામરેજ 4 રસ્તા SJ ડાબી આપણા તરફથી ટ્રીટમેન્ટ આપેલી છે. આ વખતે હેવી રેઇનફ્લોના કારણે એટલે વધારે વરસાદ પડવાના કારણે ઘણા બધા ખેતરોની અંદર કેળનો ગ્રોથ જોઈએ તેવો થયો નથી અને ઘણા એવા ખેતરો પણ છે કે ખેડૂતોએ એને કાઢી નાખવા પડ્યા. જ્યારે આપણે આ ખેતરની અંદર જોઈએ તો બેલેન્સ ટ્રીટમેન્ટ આપેલી છે. સમય પ્રમાણે એને ડ્રિન્ચિંગ, ફર્ટિલાઇઝર અને સ્પ્રે પણ આપેલા છે. તો આ કેળનો ગ્રોથ અત્યારે ઘણો સારો છે. જમીન પણ કાળી હોય, એકદમ પ્યોર ગોરાટ નથી, તેમ છતાં પણ કેળનો વિકાસ સારો રહેલો છે. તો બેલેન્સ ટ્રીટમેન્ટ કરવામાં આવે, સમય અંતરે વિઝિટ કરીને ટ્રીટમેન્ટ આપવામાં આવે, ન્યુટ્રિશન મેનેજમેન્ટ કરવામાં, સોઇલ મેનેજમેન્ટ અને પેસ્ટ કંટ્રોલ કરવામાં આવે તો આવો સારો ક્રોપ લઈ શકાય છે. ખરાબ પરિસ્થિતિની અંદર પણ વરસાદ હેવી રેઇનફ્લો હોવાના કારણે પણ આ વખતે જોઈએ તો ગોરાટમાં પણ આટલી સારી કેળ જોવા નથી મળતી. ઘણી જગ્યાએ એવા બી પ્લોટ આપણે જોયા છે. તો આ તમે જોઈ શકો છો, કેળનો ગ્રોથ પણ એટલો સરસ છે, થડનો વિકાસ પણ સરસ છે. તો મિત્રો, તમે તમારા ખેતરની અંદર જો ટ્રીટમેન્ટ કરવા માગો છો, શેરડી, કેળ, શાકભાજી, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.